1/1/2027 આ દિવસે અયોધ્યા હું પગપાળા જઈશ. પણ મહત્ત્વની વાત એ છે, હું એ ધરા પર જવાનો છું જ્યાં આપણા ભગવાન જગતના દાતા અને સૃષ્ટિના સર્જનહાર સ્વયં માનવ રૂપે અવતર્યા હતા, અને જ્યાં દિવ્ય પ્રકાશમય પરમાત્મા વધાર્યા હોય ત્યાં જવા માટે માત્ર પગ નહીં, આત્મા પણ તૈયાર હોવી જોઈએ. એટલે આત્માની શુદ્ધિકરણ એટલે દરરોજ રામ નામ જાપ, રામ નામનું ધ્યાન, ભજન, આરતી, સેવા, કરુણા અને દયા. અને એટલે જ 1/1/2026 ના રોજ મારી રામ સાધના યાત્રા શરૂ થઈ ગઈ છે. એટલે આ એક વર્ષ હું મારી આત્માને તૈયાર કરીશ રામ માટે, અયોધ્યા માટે. અને હા, અયોધ્યા હું ભગવાન રામના દર્શન તો કરવા જવાનો જ છું, પણ હું ત્યાંથી ભગવાન રામની નિશાની અને એ છે રામધામ આશ્રમના પાયાની પ્રથમ ઈંટ